પબ્લિસિટીના મોહમાં કાયદો હાથમાં લેવો ભારે પડ્યો હતો. ગેરેજની રીલ બનાવવા રોડ પર તોડફોડ કરનાર 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા મેળવવા અને વ્યવસાયની પબ્લિસિટી કરવા માટે યુવાનો કાયદાની મર્યાદા ઓળંગી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરગમ કોમ્પ્લેક્સ સામેના જાહેર માર્ગ ઉપર એક ગેરેજના પ્રમોશન માટે ફિલ્મી ઢબે તોફાન મચાવી વાહનોની તોડફોડ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જે પ્રકારે જાહેર રોડ પર અરાજકતા ફેલાવવામાં આવી હતી તેનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ રીલ વાયરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જોખમાતા આ કૃત્ય બદલ કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી વિડીયોમાં દેખાતા અને આયોજન કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં જાકીર સિરાજ ભૈયાત, ઝૈદ જાહિદ ખાન પટેલ, મિનહાજ બાબુભાઈ પટેલ, શેબાજ સબ્બીરભાઈ વોરા અને એજાજ અયુબ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના વણગમાના ભાન ભૂલતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.